પ્રદેશ સંગઠનની નવી અને જૂની ટીમને મુખ્યમંત્રીની સલાહ, નવા હોદ્દેદારોને શુભકામના સાથે સૌને સાથે રાખી અને કામ કરવાની સલાહ આપી। જૂના હોદ્દેદારોને પણ સંગઠનમાં સક્રિય રહેવા મુખ્યમંત્રીએ સલાહ આપી। નવા અને જૂના હોદ્દેદારોની બેઠક પૂર્ણ થઈ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, પ્રદેશ સંગઠનની નવી અને જૂની ટીમને મુખ્યમંત્રીએ શું સલાહ આપી છે? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની જાહેરાત બાદ આજે નવા અને સંગઠનમાં જૂના જે હોદ્દેદારો હતા એ બંનેની સંયુક્ત એક બેઠક મળી હતી। આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને લોકોને એટલે કે જે હવેથી નવા હોદ્દા પર આવી અને કામગીરી કરવાના છે એ અને અત્યાર સુધી જે લોકો હોદ્દા ઉપર રહી સંગઠનમાં કામગીરી કરતા હતા બંનેને સલાહ આપી છે। નવા વરાયેલા હોદ્દેદારોને શુભકામના સાથે તમામ લોકોને સંગઠનમાં સાથે રાખી અને કામ કરવાની સલાહ આપી છે। સાથે જ સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ કરી અને લોક ઉપયોગી કામ થાય તે પ્રકારેની કામગીરી કરવાની સલાહ આપી છે। તો બીજી તરફ જે લોકો અત્યાર સુધી હોદ્દા પર હતા અને સંગઠનનું કામગીરી કરતા હતા એ તમામ લોકોને પણ નિરાશ ન થવાની અને સાથે જ સક્રિય રહેવાની પણ સલાહ આપી છે। આવનારા દિવસોમાં પ્રદેશ કક્ષાએથી જે પણ કાર્યક્રમ માટેની સૂચના આપવામાં આવે એ સૂચનાનું પાલન સક્રિયપણે રહી અને કરવાની પણ સલાહ આપી છે। મુખ્યમંત્રીએ એવી ટકોર પણ કરી છે કે હોદ્દા ઉપર નથી એનો મતલબ એ નથી કે આપણે પક્ષમાં નથી, આપણે પક્ષમાં જ છીએ અને પક્ષની અંદર સક્રિય રીતે કામગીરી કરવાની છે। કારણ કે હોદ્દા ઉપર હોઈએ કે ના હોઈએ દરેક કાર્યકર હોય છે અને કાર્યકરે હંમેશા સંગઠનનું કામ કરવાનું રહેતું હોય છે। આ રીતની સલાહ બંને એટલે ટીમ એટલે કે જે ટીમ હવેથી કામગીરી કરશે એમને અને જે ટીમે અત્યાર સુધી કામગીરી કરી તેમને સંયુક્ત રીતે સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રકારની સલાહ બંનેને આપી હતી। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।